નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં મોડ્યુલ 1. મોડ્યુલ 1નું ટાઇટલ છે બિહેવિયરલ સ્કિલ્સ. એમાં ચેપ્ટર 4 અને ચેપ્ટર 4નું નામ છે એથિક્સ એન્ડ વેલ્યુઝ. એથિક્સ અને વેલ્યુઝ આ શું છે, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ નૈતિક મૂલ્યો. તો આ એથિક્સ એન્ડ વેલ્યુઝ આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ? તો એથિક્સ એન્ડ વેલ્યુઝ એના વિશેની સમજ મેળવવાના છીએ. ત્યારબાદ સારા ચારિત્રના 6 આધાર સ્તંભો વિશે સમજ મેળવવાની છે. આ ઉપરાંત સારા ચારિત્ર ઘડતર માટેની લાક્ષણિકતાઓ કેવી રીતે કેળવી શકાય એના વિશેની વાત આપણે સમજવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. એથિક્સ એન્ડ વેલ્યુઝ. તો નૈતિક મૂલ્યો શું કહેવાય એના વિશેની વાત આપણે અહીંયા સમજવી છે. તો એથિક્સ ઓર વેલ્યુઝ આર ધ ફંડામેન્ટલ બિલીફ દેટ ગાઈડ ઓર મોટિવેટ એટીટ્યુડ્સ ઓર એક્શન્સ. એથિક્સ ઓર વેલ્યુઝ એટલે કે નૈતિક મૂલ્યો એ ફંડામેન્ટલ બિલીફ એટલે કે આપણી પાયાની માન્યતાઓ છે, જે આપણા એટીટ્યૂડને, આપણા વર્તનને કે આપણી દરેક ક્રિયાઓને ગાઈડ કરે છે, એને મોટિવેટ કરે છે. મતલબ કે આપણે કોઈ પણ કાર્ય શેના આધાર ઉપર કરશું, કયા પ્રકારની માન્યતાના આધાર ઉપર કરશું, કેવી આપણી બિલીફ છે, આ બિલીફ સિસ્ટમ એ આપણી એથિક્સ અને વેલ્યુઝ છે એના દ્વારા ડિસાઇડ થતી હોય છે. ઇટ રિફ્લેક્ટ્સ ઇન ધ વે અ પર્સન થિંક્સ. આપણા એથિક્સ અને વેલ્યુઝ એટલે કે આપણા જે નૈતિક મૂલ્યો છે એ શેના દ્વારા આપણે રિફ્લેક્ટ થાય છે, શેના દ્વારા પ્રદર્શિત થાય છે? તો ધ પર્સન થિંક્સ મતલબ કે માણસ એ કેવી રીતે વિચારે છે, ફીલ્સ એ કેવા પ્રકારનો અનુભવ કરે છે, બિહેવ મતલબ એનું વર્તન કેવું રહે છે, એટ હોમ, એટ વર્ક એન્ડ ઇન ધ સોસાયટી. તો માણસ ઘરે કેવું વર્તન કરે છે, કામના સ્થળ ઉપર હોય ત્યારે એનું વર્તન કેવું રહે છે, સમાજમાં હોય ત્યારે એનું વર્તન કેવું રહે છે. આમ માણસનું વર્તન છે, માણસની વિચારસરણી છે અને માણસના જે કાર્યો છે, માણસનો અનુભવ છે, આ બધી વસ્તુઓ એ એથિક્સ અને વેલ્યુઝ એના દ્વારા પ્રદર્શિત થાય છે. ઇટ ડિટરમાઇન્સ ધ કેરેક્ટર ઓફ અ પર્સન. મતલબ એનાથી માણસનું કેરેક્ટર એટલે ચારિત્ર નક્કી થાય છે. તો દાખલા તરીકે તમે ઓફિસમાં કામ કરો છો અને દરરોજ ઓફિસમાં સાંજે છૂટતી વખતે તમે ઓફિસની કોઈને કોઈ વસ્તુ છે એ લઈને ઘરે જતા રહો છો. દાખલા તરીકે કોઈ દિવસ તમે સ્ટેપલર લઈને ચાલ્યા ગયા, બીજે દિવસે કોઈ વખત તમે સ્ટેશનરીમાંથી ફૂટપટ્ટી લઈને ચાલ્યા ગયા, કોઈ વખત તમને બોલપેન છે, ઓફિસની બોલપેન બહુ સરસ લાગી તો તમે એ લઈને ઘરે ચાલ્યા ગયા. તો આ તમારું વર્ક ઉપરનું વર્તન થયું કહેવાય. હવે આ વર્તન છે એને તમે ગુડ એથિક્સ કહેશો કે બેડ કહેશો? તો નેચરલી ચોરી કરવી એ પાપ છે, આપણે સૌ જાણીએ છીએ. તો આ માણસનું ચારિત્ર દેખાડે છે કે ખરાબ ચારિત્રનો વ્યક્તિ છે. તો આવી રીતે તમારું વર્તન કેવું છે, તમે કઈ બાબતો ઉપર કામ કરી રહ્યા છો, કયા સિદ્ધાંતોને તમે પાલન કરી રહ્યા છો, આ સિદ્ધાંતોનું પાલન એ તમારું એથિક્સ દેખાડે છે. અને આના આધાર ઉપર જ માણસનું કેરેક્ટર એટલે ચારિત્ર, લોકો તમને સારા ચારિત્રવાળો વ્યક્તિ ગણશે કે તમને ખરાબ ચારિત્રવાળો વ્યક્તિ ગણશે, આ નક્કી થાય. એ આધાર છે એને એથિક્સ એન્ડ વેલ્યુઝ તરીકે ઓળખી શકાય. અવર એથિક્સ એન્ડ વેલ્યુઝ ફોર્મ ધ પિલર્સ ઓફ અવર કેરેક્ટર. આપણા એથિક્સ અને વેલ્યુઝ છે, જે આપણે હમણાં જ વાત કરી, એ જ તમારા ચારિત્રનો આધાર સ્તંભ બનાવે છે. મતલબ તમારું ચારિત્ર સારું છે કે ચારિત્ર ખરાબ છે, તમે સારા ચારિત્રવાળા વ્યક્તિ છો કે ખરાબ ચારિત્રવાળા વ્યક્તિ છો, એ શેના ઉપરથી નક્કી થશે? તો એ તમારા એથિક્સ અને વેલ્યુઝ, તમે કયા પ્રકારના નૈતિક મૂલ્યો કે કયા પ્રકારની નીતિમત્તાનું પાલન કરો છો. જો તમે નૈતિક મૂલ્યો કે નીતિમત્તાનું પાલન કરો છો તો તમે સારા ચારિત્રવાળા વ્યક્તિ છો, અને જો તમે નૈતિક મૂલ્યો કે નીતિમત્તાનું પાલન નથી કરતા તો આનો મતલબ એમ કે તમે ખરાબ ચારિત્રવાળા વ્યક્તિ છો. તો એથિક્સ એન્ડ વેલ્યુઝ એના અમુક ઉદાહરણો આપણે જો ગણીએ તો આ પ્રકારના ઉદાહરણો આપી શકાય. માનો કે તમે એવું માનો છો કે ઓલ રિલિજન પ્રીચ લવ એન્ડ હાર્મની. દુનિયામાં કોઈ પણ ધર્મ છે, દરેક ધર્મ એક સરખો છે, દરેક ધર્મ પ્રેમ અને ભાઈચારો જ શીખવાડે છે. ઓલ જેન્ડર્સ આર ઇક્વલ. દરેક પ્રકારના પુરુષ, સ્ત્રી કે નાન્યતર જાતિ, દરેક લોકોના સમાન અધિકારો હોવા જોઈએ. ઓલ પ્રોફેશન્સ ડિઝર્વ ધ રિસ્પેક્ટ. તમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોય
એ કાર્ય એ નાનું કે મોટું નથી, દરેક કાર્યને માનની નજરે, સન્માનની નજરે જોવું જોઈએ. ઈચ પર્સન ઇઝ યુનિક, દરેક વ્યક્તિ યુનિક છે. પછી એ ફિઝિકલી ડિસેબલ એટલે શારીરિક રીતે કદાચ અક્ષમ હોય, વૃદ્ધ વ્યક્તિ હોય, મેન્ટલી ડિસેબલ્ડ હોય, આમ દરેક પ્રકારનો વ્યક્તિ છે યુનિક છે. તો તમે દરેક વ્યક્તિને માન આપતા હોય તો આ તમારા અલગ અલગ પ્રકારના મૂલ્યો, નૈતિક મૂલ્યો જેને કહી શકાય, આ મૂલ્યોના ઉદાહરણો છે. જો તમે આ વસ્તુને બિલીવ કરો છો, આ વસ્તુને માનો છો, તો આનો મતલબ એમ કે તમે સારું ચારિત્ર્ય ધરાવો છો. હવે 6 પિલર્સ ઓફ કેરેક્ટર, માણસના ચારિત્ર્યના 6 આધાર સ્તંભો, આના વિશે વાત કરીએ તો there are 6 main pillars of character under which there are other values or ethics. માણસના ચારિત્ર્યનું ઘડતર કરે એવા 6 આધાર સ્તંભો છે. આ આધાર સ્તંભોની અંદર અલગ અલગ પ્રકારના એથિક્સ અને વેલ્યુઝ એને આપણે દર્શાવી શકીએ. તો ધીઝ પિલર્સ શેપ અવર બિહેવિયર, આ આધાર સ્તંભો જ છે એના દ્વારા જ આપણું બિહેવિયર, આપણું વર્તન છે એ નક્કી થતું હોય છે. તો 6 પિલર્સ કયા કયા છે એ આપણે સમજીએ. તો એનો સૌથી પહેલો પિલર છે ટ્રસ્ટવર્ધીનેસ. ટ્રસ્ટવર્ધીનેસ એટલે વિશ્વાસપાત્રતા. બીજો પિલર છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી સ્વીકારવાની તૈયારી. ત્યારબાદ છે કેરિંગ એટલે કે બીજા લોકોની મદદરૂપ થવાની અથવા બીજા લોકોની સાર સંભાળ રાખવાની તૈયારી. સિટીઝનશીપ મતલબ સારું નાગરિક બનવાની તૈયારી. ફેરનેસ એટલે ન્યાયનું સમર્થન કરવાની તૈયારી. રિસ્પેક્ટ એટલે અન્ય લોકોને, જે આપણાથી મોટા છે એ લોકોને માન આપવાની તૈયારી. તો આ 6 પ્રકારના આપણા કેરેક્ટરના પિલર્સ છે. હવે આપણે આ 6 પિલર્સ છે એને ડિટેલમાં સમજીએ કે એની અંદર કયા પ્રકારના મૂલ્યો એનો સમાવેશ થતો હોય છે. તો સૌથી પહેલો પિલર છે ટ્રસ્ટવર્ધીનેસ. તો તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ છો કે નહીં એ શેના ઉપરથી નક્કી થઈ શકે? તો તમારી ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, સિન્સિયરિટી એટલે તમે કેટલા ખંતથી કામ કરો છો, ફોર્થ રાઇટનેસ મતલબ તમે કેટલા અગમચેતીવાળા વ્યક્તિ છો, કીપિંગ પ્રોમિસીસ મતલબ તમે તમારા વચનો નિભાવો છો કે નહીં, બિંગ ડિપેન્ડેબલ તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ છો કે નહીં, લોયલ એટલે કે વફાદાર છો કે નહીં. તો આ બધી બાબતો ઉપરથી તમારી ટ્રસ્ટવર્ધીનેસ છે એ નક્કી થતી હોય છે. ત્યારબાદ રિસ્પેક્ટ એટલે કે માન આપવું, બીજા લોકોનું સન્માન કરવું. એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? તો શોઈંગ કર્ટસી ટુ પીપલ ઓફ ઓલ એજ ગ્રુપ. કોઈ પણ એજ ગ્રુપના લોકો હોય, એ તમારાથી મોટા હોય ઉંમરમાં, તમારાથી નાના હોય અથવા તો તમારી સમકક્ષ હોય, એ દરેક લોકોને તમારે કર્ટસી, દરેક લોકોને માન દર્શાવવાનું છે. રિયલાઇઝિંગ ધ વર્થ એન્ડ ડિગ્નિટી ઓફ એવરીવન. દરેક વ્યક્તિની વર્થ એટલે કે દરેક વ્યક્તિનું મૂલ્ય સમજો, દરેક લોકોનું ડિગ્નિટી એટલે માન છે એને જાળવો. ઇરરિસ્પેક્ટિવ ઓફ જેન્ડર, એ કોઈ પણ જેન્ડર એટલે કે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ કલરનો હોય, કોઈ પણ ક્લાસ કે કોઈ પણ કાસ્ટ, દરેક કાસ્ટમાંથી આવતા દરેક સંપ્રદાયના લોકો, એ દરેક લોકોનું તમારે માન જાળવવાનું છે. અવોઇડિંગ એકચ્યુઅલ ઓર થ્રેટન્ડ વાયોલન્સ. કોઈ પણ પ્રકારનું વાયોલન્સ એટલે કે હિંસા એને હંમેશા અવગણવાની છે, એનાથી દૂર રહેવાનું છે. બિંગ કન્સિડરેટ ઓફ અધર્સ, બીજા લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખવાનો છે. તો જો આ તમે આવું બધું કરો છો તો આનો મતલબ એવો થયો કે તમે બીજા લોકોને રિસ્પેક્ટ આપી રહ્યા છો. ત્યારબાદનું કેરેક્ટરનું પિલર છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટીનો મતલબ થાય છે જવાબદારી સ્વીકારવી. તો બિંગ અકાઉન્ટેબલ મતલબ તમે જે પણ કાર્યો કરો છો એ તમારા કાર્યો માટે તમે ઉત્તરદાયિત્વ ધરાવો છો. એક્સરસાઇઝિંગ કંટ્રોલ, તમે તમારી ઉપર અંકુશ રાખો છો. સેટિંગ ગોલ્સ, તમે ધ્યેય નિર્ધારિત કરો છો. બિંગ સેલ્ફ રિલાયન્ટ, સ્વાવલંબી બનવાનો પ્રયત્ન કરો છો. પરસ્યુઇંગ એક્સેલન્સ, તમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરો છો. બિંગ પ્રોએક્ટિવ એટલે કે પહેલેથી જ તમે મુસીબત આવતા પહેલાં જ એના માટેના સોલ્યુશન્સ વિચારવાની કોશિશ કરો છો. પરસિસ્ટન્ટ એટલે કે તમે ખંતપૂર્વક કામ કરો છો. ત્યારબાદ રિફ્લેક્ટિવ, તમે અલગ અલગ પ્રકારના અનુભવોને રિફ્લેક્ટ કરવા માટેની ક્ષમતા ધરાવો છો. મેકિંગ એફોર્ટ્સ ટુવર્ડ્સ ધ સેલ્ફ ડેવલપમેન્ટ, પોતાનું ડેવલપમેન્ટ કરવા માટેના તમે પ્રયત્ન કરો છો કે નહીં. જો આ બધું જ તમે કરતા હોય તો મતલબ તમે રિસ્પોન્સિબલ એટલે કે એક જવાબદાર વ્યક્તિ છો એવું આપણે કહી શકીએ. ત્યારબાદ છે ફેરનેસ એટલે ન્યાય. તમે ન્યાયનું પાલન કરો છો કે નહીં.
તો અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોસેસીસ એન્ડ રિઝલ્ટ્સ ઓફ ડિસિઝન મેકિંગ થ્રુ ઇમ્પાર્શિયાલિટી. ઇમ્પાર્શિયાલિટી એટલે નિષ્પક્ષ રીતે, કોઈ પણ પક્ષપાત કર્યા વગર તમે ન્યાયની પ્રક્રિયાને સમજો છો. થરો ગેધરિંગ ઓફ ફેક્ટ્સ, તમે કોઈ પણ બાબત વિશેની સત્યતા ચકાસ્યા વગર ન્યાય નથી કરતા. હિયરિંગ ઓલ સાઇડ્સ, દરેક પક્ષકારોને સાંભળ્યા પછી જ તમે તમારું જજમેન્ટ આપો છો. લુકિંગ એટ ધ થિંગ્સ ફ્રોમ ધ અધર પર્સન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, જે બાબતો તમારી સમક્ષ મૂકવામાં આવી છે એ તમે બીજા વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ, એના દૃષ્ટિકોણથી પણ સમજવાની કોશિશ કરો છો. એન્ડ બિંગ નોન જજમેન્ટલ, કોઈ પણ બાબત ઉપર સીધા કન્ક્લુઝન ઉપર નથી આવી જતા, બરાબર. તો આ તમારી ન્યાયપ્રિયતા દર્શાવે છે. તો તમારી અંદર ફેરનેસનો ગુણ છે કે નહીં એ પણ આના ઉપરથી નક્કી થઈ શકશે. ત્યારબાદ નેક્સ્ટ પિલર છે કેરિંગ. તમે કેટલા સાર સંભાળ રાખવાવાળા વ્યક્તિ છો. તો બિંગ કમ્પેશનેટ એન્ડ કાઇન્ડ. કમ્પેશનેટ એટલે સહાનુભૂતિશીલ, કાઇન્ડ એટલે દયાળુ. શોઈંગ સિમ્પથી ટુ ધોઝ હુ આર ઇન ધ ડિફિકલ્ટી, જે લોકો ડિફિકલ્ટીમાં છે, એ મુશ્કેલીમાં છે, મુસીબતમાં મુકાયેલા છે, એ લોકોની પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવવી. બિંગ જનરસ, જનરસ એટલે ઉદાર બનવું. ડોનેટિંગ એટલે દાન આપવું. શેરિંગ એટલે તમારી વસ્તુઓ છે બીજા લોકોને, જે જરૂરિયાતમંદ લોકો છે એની સાથે તમે શેર કરો. હેલ્પિંગ અધર્સ ઇન ધ નીડ, બીજા લોકો જે જરૂરિયાતમાં હોય એ લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે એ લોકોને મદદરૂપ બનો. ત્યારબાદ છે સિટીઝનશીપ. સિટીઝનશીપ એટલે સારા નાગરિક બનો. તો રિસ્પેક્ટિંગ ધ પબ્લિક પ્રોપર્ટી, જે જાહેર સંપત્તિ છે, જાહેર સંપત્તિનું સન્માન કરો, એને ક્યારેય નુકસાન ન પહોંચાડો. ઓબેઇંગ ધ લોઝ, કાયદાઓ નિયમોનું પાલન કરો. પરસ્યુઇંગ ધ કોમન ગુડ, બધા લોકોનું સારું થાય, બધા લોકોનું ભલું થાય એવા પ્રકારના કાર્ય કરો. પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું રક્ષણ કરો. રિસ્પેક્ટિંગ ધ ઓથોરિટી, મતલબ તમારા ગામ, શહેર કે મહોલ્લામાં જે ઓથોરિટી છે એ લોકોનું સન્માન કરો, મતલબ એના જે સત્તામંડળના લોકો છે એ લોકોને સન્માન કરીને એ લોકો જે નિયમો બનાવે છે એ નિયમોનું તમે પાલન કરો. ત્યારબાદ થિંકિંગ અબાઉટ ધ વેલફેર ઓફ ધ કન્ટ્રી, દેશના વિકાસ માટે, દેશના ભલા માટે હંમેશા પ્રયત્ન કરો, અને આ રીતે દુનિયાના વિકાસ માટે પણ તમે પ્રયત્ન કરતા રહો. તો આમ આ 6 અલગ અલગ પિલર્સની આપણે વાત કરી, જે તમારા ચારિત્ર્ય ઘડતર માટે તમને ખૂબ જ મદદરૂપ થાય. જો તમે આ 6 પિલર્સ એના વિશે બરાબર સમજીને આ પિલર્સ પ્રમાણે જો નૈતિક મૂલ્યોનું અને નીતિમત્તાનું પાલન કરો છો તો તમે સારા ચારિત્ર્યવાળા વ્યક્તિ છો એવું આપણે કહી શકીએ. તો આપ સૌને આ બધા જ જે ચારિત્ર્યના અલગ અલગ નીતિ મૂલ્યો અને નૈતિક મૂલ્યોની વાત કરી, નીતિમત્તાની મેં વાત કરી, એ તમારે બધાએ પાલન કરવાનું છે અને સારા સિટીઝન, સારા નાગરિક બનવાની કોશિશ કરવાની છે. થેન્ક યુ.